22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આ દિવસ દેશવાસીઓ માટે બહુ જ મોટો દિવસ છે. અને આ જ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ એક નવી યોજનાની જાહેરાત કરી, સૂર્યોદય યોજનાની જાહેરાત. પણ આ જાહેરાત આ જ દિવસે કેમ કરવામાં આવી, શું છે એની પાછળનું કારણ, એ પણ જાણીશું. અને સાથે સાથે કોને કોને લાભ થઈ શકે છે આ યોજના થકી એ પણ જોઈશું આજના વિડીયોમાં. ગુજરાતસમાચાર.com સાથે હું છું હેલી. તો આજે નવી યોજના બહાર પડી છે, સૂર્યોદય યોજના. આ યોજના હેઠળ 1 કરોડ લોકોના ઘરે સોલર રૂફટોપ પેનલ લાગી શકે છે અને આના દ્વારા ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ પણ કરી શકાય છે અને જે ઇલેક્ટ્રિસિટી વધે એ ઇલેક્ટ્રિસિટી આપણે ગવર્મેન્ટને વેચી પણ શકીએ છીએ અને એમાંથી પૈસા પણ કમાઈ શકીએ છીએ. તો આ યોજનાની જાહેરાત કરવા માટે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો? કારણ કે રામ ભગવાનને સૂર્યોદયના વંશજ માનવામાં આવે છે. એ જ રીઝન છે કે આ દિવસે આ જે નવી યોજના બહાર પડી છે તેને ડિક્લેર કરવામાં આવી. તો હવે વાત કરીએ સોલર પાવર કેપેસિટીની. ભારત અત્યારે 4થા નંબરે છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સેક્ટરમાં આપણે સોલર પાવરનો ઉપયોગ વધારે કરીએ એટલા માટે ગવર્મેન્ટે છેલ્લા 1 વર્ષથી સોલર પાવર ઉપર સબસિડી પણ વધારી છે. અને એટલું જ નહીં, ઘણા બધા કેસીસમાં ઇન્સ્ટોલેશન ઉપર પણ 50% સબસિડીની સહાય આપે છે. અને એમાં જ ઉમેરો કરવાના ભાગરૂપે આ એક નવી યોજના બહાર પાડી છે, સૂર્યોદય યોજના. તો આ યોજનાનો કોણ કોણ લાભ લઈ શકશે? એવી વ્યક્તિ જે ભારતની નાગરિક હોય, એટલે કે ઇન્ડિયન સિટીઝન હોય તે, સાથે જેમની ઇન્કમ 1 લાખ અથવા તો 1.5 લાખથી ઓછી હોય તે લોકો આનો લાભ લઈ શકે છે. વ્યક્તિ પાસે બધા જ દસ્તાવેજો યોગ્ય રીતે હોવા જોઈએ. અરજદારોએ સરકારી સેવામાં સામેલ ના થવું જોઈએ. અને જો તમે આ માપદંડમાં ફિટ બેસતા હો તો સૂર્યોદય યોજનાનો લાભ તમે ઓનલાઈન પણ મેળવી શકો છો. અને એપ્લિકેશન ફોર્મમાં જઈને જે પણ બધી ડિટેલ્સ પૂછે એ બધી ડિટેલ્સ ભરી દેવાની, સાથે અમુક ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાના કહેશે એ પણ અટેચ કરી દેવાના અને પછી સબમિટ કરવાનું. ત્યારબાદ એક આઈડી જનરેટ થઈ જશે, જે આઈડી તમારે સાચવીને રાખવું પડશે ફોર ફર્ધર યુઝ. તો આ એપ્લિકેશન હજી રિલીઝ નથી થઈ, પણ એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ તમને જણાવી દઉં. તો ડોક્યુમેન્ટ્સમાં જોઈશે આધાર કાર્ડ, ઇન્કમ સર્ટિફિકેટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિસિટી બિલ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને રાશન કાર્ડ. બસ આટલા ડોક્યુમેન્ટ્સ તમારે અટેચ કરવાના રહેશે અને પછી એકદમ ઈઝી પ્રોસેસ છે. તો હવે આની જે એપ્લિકેશન નવી બહાર આવશે એમાં શું કરવાનું એનો એક વિડીયો પણ તમારી સાથે ચોક્કસથી શેર કરીશું. પણ અત્યારે તમારા સુધી જે પણ ઇન્ફોર્મેશન પહોંચાડી છે, આઈ હોપ તમારા માટે યુઝફુલ રહી હશે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.